અને આ તરફ રાજકોટમાં આતશબાજી કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ, જેમાં વીઆઈપી બેઠક ક્ષમતા કરતા વધુ પાસ આવી પહોંચતા હોવાને કારણે ત્યાં અસુવિધા સર્જાઈ હતી। વીઆઈપી એન્ટ્રીના ગેટ આગળ ધક્કામુક્કી થતી હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે। અનેક દુર્ઘટનાઓ બાદ પણ મનપા નિદ્રાધીન ભાસી રહ્યું છે। ભીડને લઈ અને દુર્ઘટનાઓ બાદ પણ બેદરકારી યથાવત છે। સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો દિવ્યેશ આપવાના છે। દિવ્યેશ, રાજકોટમાં આતશબાજી કાર્યક્રમ યોજાયું અને ત્યાં પણ મનપાની બેદરકારી સામે આવી છે। આ ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના આતિશબાજી કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીઆઈપી બેઠક માટે ટોટલ 400 જેવી સીટિંગની વ્યવસ્થા રાખેલ હતી, પરંતુ 400 બેઠકના સીટિંગ સામે 3000 થી વધુ લોકોને પાસ આપ્યા હતા, જેના લીધે ધક્કામુક્કી થઈ હતી અને માથાકૂટના દ્રશ્યો પણ આવ્યા હતા। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અનેક દુર્ઘટના સર્જાયા બાદ પણ રાજકોટ મહાનગરપાલિકા છે તે સુધરવાનું કે શીખ લેવાનું નામ લેતી નથી। ગઈકાલે પણ ઘર્ષણ થયું હતું અને ધક્કામુક્કી થઈ હતી। ગઈકાલે જો આ કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાત તો જવાબદારી કોની બનત તે સૌથી મોટો સવાલ છે। લખમાં જી દિવ્યેશ, આભાર।